નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રવીણ નાયકનું દુઃખદ અવસાન થયું છે. તેઓ બીજેપીના વરિષ્ઠ નેતા હતા અને બીજેપી સંગઠનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા તેમણે ભજવી હતી. તેમણે સાંસદ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમજ સુરત શહેરના બીજેપી પ્રમુખ તરીકે પણ ઉમદા કામગીરી કરી હતી. સુરત મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટર તરીકે પણ તેમણે સેવા આપી હતી. પ્રવીણ નાયકના નિધનથી નેતાઓ, કાર્યકરો અને અનાવિલ સમાજના આગેવાનોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. બંને દેશોએ એકબીજા પર મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચેનો આ વિવાદ કેટલાક વિસ્તારોને લઈને છે, જેના પર બંને પોતાનો દાવો કરે છે. મે મહિનામાં આ કારણે ગોળીબાર થયો હતો અને એક સૈનિકનું મોત પણ નીપજ્યું હતું. ત્યારથી આ વિવાદ સતત વધી રહ્યો છે. ચીને કંબોડિયામાં ઘણું રોકાણ કર્યું છે. અમેરિકા થાઈલેન્ડને ટેકો આપે છે. બિહાર એસઆઈઆર મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું ચૂંટણી પંચને સંદેશ આપવા માંગુ છું કે જો તમને લાગે છે કે તમે છટકી જશો તો તમે ખોટા છો. અમે તમારી પાછળ પડીશું. ચૂંટણી પંચનું નિવેદન વાહિયાત છે. આ નાટક એક પછી એક ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં પણ હજારો નવા મતદારો ઉમેરાયા છે. અમારી પાસે 100%ના પુરાવા છે. જો આ ચાલુ રહ્યું તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી શકીશું. લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. બિહારમાં મતદાર યાદી વિવાદ પર વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. નોંધનીય છે કે બિહારમાં એસઆઈઆર પર તાત્કાલિક ચર્ચાની માંગણી વિપક્ષ કરી રહ્યું છે, જ્યારે કે સરકારે ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે. સરકારે આ બાબતે ચૂંટણી પંચ સાથે વાત કરવાનું જણાવ્યું છે. રશિયામાં ગુરુવારે લગભગ 50 લોકોને લઈને ઉડતું એન્ટોવ 24 યાત્રી વિમાન ક્રેશ થયું છે. એંગોરા એરલાઇન્સનું આ વિમાન ટાઇન્ડા જઈ રહ્યું હતું ત્યારે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બચાવ હેલિકોપ્ટરે ટાઇન્ડાથી લગભગ 16 કિલોમીટર દૂર જંગલવાળા પહાડી ઢોળાવ પર વિમાનનો બળતો કાટમાળ જોયો. સ્થાનિક બચાવકર્તાઓ પ્રમાણે વિમાનમાં સવાર કોઈ બચ્યું હોય તેવી કોઈ પણ સ્થિતિ નથી દેખાતી. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રએ એક નિર્ણય લીધો છે. તે મુજબ જિલ્લાના 5 ટાપુઓ પર પ્રવાસીઓ અને અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા અધિક કલેક્ટરે તેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડ્યું છે. સીમર ભેંસલા આઇલેન્ડ, સીમર ભેંસલા રોક, સરખડી વિસ્તાર રોક, સૈયદ રાજપરા રોક અને માઢવાડ ભેંસલા ટાપુઓ પર આવનારા 2 મહિના સુધી કોઈને પણ એન્ટ્રી નહીં મળે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી ભારે વરસાદ પડશે. આ સાથે 27-28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકાર અને આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાશે. આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, જ્યારે કે 27મી તારીખ બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા 4 આતંકીઓના મોબાઈલમાંથી મહત્વના પુરાવા મળ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદીઓ રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. તેમના ફોનમાંથી શરિયા લાગુ કરવા માટે ઉશ્કેરતા વિડીયો અને ઓડિયો ક્લિપ્સ પણ મળી આવી છે. આતંકવાદીઓ પાકિસ્તાનના લોકો સાથે પણ સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી જેહાદ તથા ભારત વિરોધી પ્રચાર કરતા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. સરકાઘાટના તરાંગલા વિસ્તારમાં HRTCની બસ અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ખેતરોમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે કે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બસમાં 20થી 25 લોકો સવાર હતા. ઢાળવાળા રસ્તા પર લપસી જવાને કારણે આ ઘટના બની હતી. ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા 35થી વધુ સ્થળો અને 50 કંપનીઝ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી યસ બેંક લોન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે કરાઈ છે. ઈડી મુજબ 2017થી 2019 દરમિયાન યસ બેંક દ્વારા મંજૂર કરાયેલી આશરે 3000 કરોડ રૂપિયાની લોન શેલ ફર્મ્સ અને અન્ય ગ્રુપ કંપનીઝમાં ડાયવર્ટ કરાઈ હતી.
આવતીકાલથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ પહેલા ભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે. આ પવિત્ર મહિનામાં રાજકોટ એસટી વિભાગ એક્સ્ટ્રા 50 બસીસ દોડાવશે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી અત્યારે 513 બસ દોડે છે. શ્રાવણ અને જન્માષ્ટમીને જોતા સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી 50 એસટી બસીસમાં વધારો કરાશે. તો આવામાં ભક્તોને પણ કોઈ જ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. સ્વાસ્થ્યનું કારણ અપાયું હોવા છતાં એક અહેવાલ મુજબ રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની નોટિસ સ્વીકાર્યા બાદ 2 કેન્દ્રીય મંત્રીઓએ ધનખડ સાથે વાત કરી હતી. તેમને સંકેત અપાયા હતા કે વડાપ્રધાન મોદી આ નિર્ણયથી ખુશ નથી. જોકે ધનખડે નિયમો મુજબ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 26મી જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે રાજ્યમાં 26 જુલાઈ બાદ વરસાદનું જોર વધે તેવી શક્યતા પણ દર્શાવાઈ છે, જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ તેમજ કચ્છ માટે પણ વરસાદની આગાહી કરાઈ છે. ભારતની ઇન્ટરનેશનલ માસ્ટર દિવ્યા દેશમુખ FIDE મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. તેણે પૂર્વ વિશ્વ ચેમ્પિયન તાન ઝોંગીને હરાવી છે. ભારતની દિવ્યા દેશમુખે જોર્જિયાના બાટુમીમાં FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની સેમીફાઇનલમાં ચીનની તાન ઝોંગીને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે. સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. પુરાવાની વિશ્વસનીયતા પર શંકા હોવાથી બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર સરકાર આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ ઉપરાંત આરોપીઓને નોટિસ પણ જારી કરાઈ છે. વડાપ્રધાન શ્રી મોદીના માલદીવ પ્રવાસ પહેલા ત્યાંના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના શાળા અને સલફી જમિયતના નેતા શેખ અબ્દુલ્લાહ બિન મોહમ્મદ ઇબ્રાહીમે એક પોસ્ટ કરીને કહ્યું કે મોદી ઇસ્લામના સૌથી મોટા દુશ્મન છે અને તેઓ એક આતંકવાદી છે. તેમણે બાબરી મસ્જિદ તોડી છે અને જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી છે. અમદાવાદને તેમણે કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે. આ અંગેનો વિવાદ વધતા અબ્દુલ્લાહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે કચ્છના લાકડિયા ખાતે કરોડોના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો. પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાના NDPS એક્ટ હેઠળ જપ્ત કરાયેલા માદક પદાર્થોનો આ જથ્થો હતો. નામદાર કોર્ટની મંજૂરી બાદ રાજ્ય અને સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. યશરાજ ફિલ્મ્સની સૈયારા ફિલ્મ રિલીઝ થયા પછીથી ઘણી જ કમાણી કરી રહી છે. યશરાજ પ્રોડક્શનની 4 વધુ ફિલ્મ્સ રિલીઝ થવાની લાઇનમાં છે. પહેલી ફિલ્મ વોર 2 છે, જેમાં ઋત્વિક રોશન અને જુનિયર NTR એક્શન કરતા જોવા મળશે. બીજી તરફ બીજી ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્શનથી ભરપૂર આલ્ફા છે. ત્રીજી ફિલ્મ રાની મુખર્જીની મર્દાની છે અને ચોથી ફિલ્મ ક્રિશ 4 છે. વોર 2 અને આલ્ફા 2025માં જ રિલીઝ થશે. ઇટાલીના બ્રેશિયા શહેરમાં એક નાનકડું વિમાન હાઈવે પર ક્રેશ થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં વિમાનમાં સવાર 75 વર્ષીય પાયલટ અને તેમની 60 વર્ષીય પાર્ટનરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. વિમાન અનિયંત્રિત થઈને હાઈવે પર ધડાકા સાથે પડતા ભયાનક આગ લાગી હતી અને કેટલાક વાહનો પણ તેની ઝપેટમાં આવ્યા હતા, જેમાં 2 વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાપી નદી બંને કાંઠે વહી રહી છે. આ સાથે જ શહેરના અઠવા ગેટ, રાંદેર, અડાજણમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે. થોડા વિરામ બાદ ફરી શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
પાટણમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કતલખાના અને નોનવેજની લારીઓ બંધ રાખવાની માંગણી સાથે ગુરુવારે શહેર ભાજપે શહેરી વિસ્તારના મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ભાજપના પ્રતિનિધિઓએ રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી શ્રાવણ માસ દરમિયાન જાહેર માર્ગો પર કે શહેરના વિવિધ વિસ્તારોમાં માંસાહારનું વેચાણ ન થાય તે સરકારે જોવું જોઈએ. ભારતમાં ગૂગલે છપ્પરફાડ કમાણી કરી હતી. કમાણીની સાથે લાખો લોકોને નોકરી પણ મળી છે. સામે આવેલી માહિતી અનુસાર એન્ડ્રોઈડ ઇકોસિસ્ટમને કારણે ભારતમાં ગૂગલે 4 લાખ કરોડ રૂપિયાની કમાણીની સાથે સાથે 35 લાખ લોકોને રોજગાર પણ આપ્યા છે. આ ઉપરાંત 2024માં એન્ડ્રોઈડ અને પ્લે સ્ટોર ઇકોસિસ્ટમને કારણે પબ્લિશર્સ અને ભારતની ઇકોનોમીમાં રૂપિયા 4 લાખ કરોડની આવક પણ થઈ છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી મોદી અત્યારે બ્રિટનના પ્રવાસે છે. આજે તેઓ બ્રિટિશ પીએમ કીર સ્ટારમરને મળ્યા હતા. લંડનમાં તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત બ્રિટન FTA પર હસ્તાક્ષર કર્યા હતા. મોદીએ FTA પર કહ્યું કે આ કરાર ફક્ત આર્થિક નથી પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના છે. તેમણે કહ્યું આનાથી બ્રિટનમાં ભારતીય કાપડ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, દરિયાઈ ઉત્પાદનો અને એન્જિનિયરિંગ માલ માટે બજાર મળશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.